ये खबर जूनागढ़ से सामने आ रही है। दरअसल जूनागढ़ के विभिन्न इलाकों में कई समस्याएं हैं। तब जूनागढ़ के वार्ड नंबर 9 के निवासी आज इकट्ठा होकर जिला कलेक्टर को आवेदन पत्र देने के लिए पहुंचे थे। दरअसल वार्ड नंबर 9 जूनागढ़ के मेयर का इलाका है, लेकिन वहां पर काफ़ी समस्याएं हैं और लोग इन समस्याओं से आए दिन जूझते हैं। ऐसे में अपनी समस्याओं को लेकर जिला कलेक्टर को आवेदन पत्र देते हुए इन निवासियों की ओर से हर समस्या को सुलझाने की मांग साझा की गई थी। આજે વાણંદ સોસાયટીમાં પાણીનો ભરાવો ગયા વર્ષે બધાના ઘરમાં 5-5, 7-7 ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ ત્યાં જે પેશકદમી છે એના કારણે આખા ઓકરામાં પેશકદમી છે એના કારણે પણ પાણીનો ભરાવો થાય છે અને ગયા વર્ષે જ બધાને એક વ્યક્તિને 50-50 હજારનું નાના માણસોને નુકસાન થયેલું છે ઘરમાં અને તંત્રએ આ બાબતમાં અમે આજે ઓછામાં ઓછા 7-8 મહિનાથી સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નથી અને આ વોર્ડ મેયરનો હોવા છતાં મેયરે પણ એ સમયે પૂછપરછ કરવાની પણ તસ્દી નહોતી લીધી અને હમણાં 2-4 દિવસ પહેલાં જ અમારા બહેનો ત્યાં મળવા માટે ગયેલા ત્યારે મેયરે કીધું કે તમારી થાય એની પાસે જાઓ, મારી પાસે આવતા ને એવો ઉડાવ જવાબ આપેલો છે। તો અમારા વોર્ડના કોઈ પણ કોર્પોરેટરશ્રીઓ પણ આ બાબતમાં જાગૃત નથી, કોઈ પણ મુલાકાત લીધી નથી। હમણાં થોડા સમય પહેલાં જ્યારે તંત્રએ કામગીરી ચાલુ કરી સફાઈની ત્યારે આવારા તત્વોએ એમની ઉપર હુમલો કર્યો, જેસીબીના કાચ તોડી નાખ્યા અને સ્થાનિક ત્યાં દુકાનદાર શ્રી આવડભાઈ ખટાણા જે અમારી સોસાયટીના મુખ્ય કાર્યકર્તા છે એમની દુકાન ઉપર હુમલો કરી અને એની સાથે ઝપાઝપીને મારામારીના બનાવ બનેલ છે। એની પણ અમે રજૂઆતો કરેલી છે। આખી સોસાયટીના રહેવાસીઓ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આના માટે ઘટતું ને જે યોગ્ય હોય થાય એ કરે અને તળાવની જે કંઈ પણ કોઈ પણ ચાહે ભારતીય નાગરિક કોઈ પણ હોય એની પેશકદમી હોય તો એ દૂર કરે અને તળાવને એકદમ નેટ એન્ડ ક્લીન કરે, જેથી સોસાયટીના રહેવાસીઓને મુસીબત ભોગવવી ન પડે, કારણ કે ચોમાસું નજીક છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।